I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. Subject છે મેથેમેટિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 11 રચના વિડિયો લેક્ચર નંબર 2 કુલ 4 ગુણની રચનાઓ છે. અગાઉ એટલે કે 1 નંબરના વિડિયો લેક્ચરની અંદર આપણે રેખાખંડનું વિભાજન કેવી રીતે થાય છે અને કયા કયા પ્રમાણમાં પૂછાય છે તે મુજબની 2 રચનાઓ આપણે કરી. હવે જે છે રચના તે છે ત્રિકોણની રચના. અહીં પણ રેખાખંડનું જેમ વિભાજન છે તેમ ત્રિકોણ માટે તમારે આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. હવે એક સ્પષ્ટ તમે સમજી લો કે સમરૂપ ત્રિકોણ એટલે શું અને એકરૂપ ત્રિકોણ એટલે શું. તમે ધોરણ 9ની અંદર બંને વસ્તુ ભણી ગયા છો, છતાં આજે આપણે બંને ત્રિકોણ વિશે વાત કરીશું કે એકરૂપ ત્રિકોણ કોને કહેવાય અને સમરૂપ ત્રિકોણ કોને કહેવાય. તો પહેલો ત્રિકોણ જે છે પ્રકાર એ હું તમને એકરૂપ ત્રિકોણની વ્યાખ્યા આપું. એકરૂપ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ એટલે એવા ત્રિકોણ કે જે ત્રિકોણોના માપ અને આકાર બંને સમાન હોય તેવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહે છે. વ્યાખ્યા આવી છે: જે ત્રિકોણોના માપ અને આકાર બંને સમાન હોય તો તેવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ કહે છે. એકરૂપ ત્રિકોણો કહે છે. હવે અહીંયા હું 2 ત્રિકોણ દોરું છું, એ બંને ત્રિકોણ માટે તમે જરા જોઈ લેજો. અહીંયા દોરેલા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને ત્રિકોણ છે તે એકરૂપ ત્રિકોણ છે. તમે જોઈ શકો છો કે તેમના દરેક ખૂણા એટલે કે ખૂણો A અને ખૂણો P આ બંને સરખા છે. ખૂણો B અને Q પણ સરખા, ખૂણો C અને R પણ સરખા, તેમ બાજુઓના માપ પણ સરખા. એનો મતલબ એવો થયો કે માપ અને આકાર બંને જો સમાન હોય તો આવા જે ત્રિકોણો છે તેમને એકરૂપ ત્રિકોણ કહે છે. હવે જે બીજી વ્યાખ્યા છે તે છે સમરૂપ ત્રિકોણ. ત્રિકોણો તો સમરૂપ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણના આકાર સમાન હોય પરંતુ માપ છે તે ભિન્ન હોય તો આવા જે ત્રિકોણ છે તેમને સમરૂપ ત્રિકોણો કહે છે. અહીંયા વ્યાખ્યા લખીએ: જે ત્રિકોણોના આકાર સમાન હોય પરંતુ માપ ભિન્ન હોય તો તેવા ત્રિકોણોને સમરૂપ ત્રિકોણ કહે છે. ત્રિકોણો કહે છે. તો આમની પણ આકૃતિ દોરીએ એટલે તમને સ્પષ્ટ થશે કે કોને એકરૂપ ત્રિકોણ કહેવાય અને કોને સમરૂપ ત્રિકોણ કહેવાય. જુઓ, સમરૂપ ત્રિકોણ જે ત્રિકોણના આકાર સમાન હોય તો જોઈ શકો છો બંનેના આકાર સરખા છે પરંતુ માપ ભિન્ન હોય. તો અહીંયા એ ખૂણો અને ખૂણો P કદાચ સરખા હોઈ શકે, પણ AB રેખાખંડ એટલે કે બાજુ AB અને બાજુ PQ બંનેના જે માપ છે તે ભિન્ન છે. BC અને QRના પણ ભિન્ન છે. તેવી જ રીતે AC અને PRના પણ ભિન્ન છે. સમરૂપનો મતલબ એવો થયો કે આકાર સમાન પરંતુ માપ ભિન્ન હોય. તો આપણે હવે જે ત્રિકોણની રચનાઓ કરવાની છે તે આપેલો જે ત્રિકોણ હોય તેને અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર કંઈક આપી દીધો હોય. એ ગુણોત્તરને આધારે નવો ત્રિકોણ જે બનાવીએ એ સમરૂપ હોય તેવો બનાવવાનો છે. હવે અહીંયા આપણે થિયરિકલ પ્રમાણે જો આગળ વધીએ તો કંઈક આ રીતના છે.
જે રચનાઓ તમને પૂછાય છે એ કંઈક આવી હોય છે, એમને આપણે પૂર્વ તૈયારી રૂપે શું મુદ્દા લખવા, કેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવા તેમની ચર્ચા કરીએ. તો કંઈક રચનાની જે વિધાન છે એ વિધાન કંઈક આ રીતનું હશે. આપેલ ત્રિકોણને અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર m/n હોય તેવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણની રચના કરવી. તો આવું તમને કંઈક આપી દીધું હોય, કોઈ ત્રિકોણનું ચોક્કસ માપ આપેલું હોય, એ ત્રિકોણનો કોઈ ગુણોત્તર તમને આપી દીધો હોય, એ ગુણોત્તરને આધારે નવો ત્રિકોણ જે તમે બનાવો એ સમરૂપ ત્રિકોણ બને તે જરૂરિયાત છે. હવે અહીંયા ગુણોત્તર m/n આપેલો છે, એ ગુણોત્તરના આધારે તમને ખબર પડે કે આપેલો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ કરતાં મોટો બનશે કે તેમનાથી નાનો બનશે. આ મહત્ત્વના મુદ્દા છે, એમને આપણે થોડી ચર્ચા કરી લઈએ. હવે સમજી લઈએ કે ગુણોત્તર કેવો આપેલો હોય તે તેમના આધારે તમે શું નક્કી કરી શકો અને કેવી રીતે ગણી શકો તે સમજી લો. કે m/n ગુણોત્તર છે. આ ગુણોત્તરમાં એવું પણ બને m મોટો હોય n નાનો હોય, અથવા તો m મોટો હોય અને n નાનો હોય, કે ઓલ્ટરનેટિવ પહેલો મોટો તો બીજો નાનો, અથવા પહેલો નાનો તો બીજો મોટો, એટલે કે અંશ અને છેદમાં કેવી રીતે છે તે. હવે સમજી લો કે આ ગુણોત્તર છે, એ ગુણોત્તર હું પહેલો એવો લઉં છું કે m<n અને બીજો ગુણોત્તર m છે કે m>n. હવે આમનાથી તમે સ્પષ્ટ થઈ શકશો કે m>n છે, એટલે આ ગુણોત્તરનો મતલબ આવો થયો કે m/n. n મોટો હોય, છેદ મોટો હોય, ત્યારે આ ગુણોત્તર જે છે એ તમને હંમેશા 1 કરતાં ઓછો મળે. કેવો મળશે? 1 કરતાં ઓછો. તો અહીંયા હું લખું કે 1 કરતાં ઓછો ગુણોત્તર, બરાબર. અને આ જે છે m>n છે, એટલે કે એમનો તમે જ્યારે ભાગાકાર કરો કે m/n, છેદ છે તે નાનો છે અને અંશ મોટો છે, તો આમનો જવાબ તમને જે મળે એ 1 કરતાં મોટો મળશે. એટલે કે ગુણોત્તર જે છે એ 1 કરતાં મોટો અથવા તો વધુ મળે, બરાબર. તો તેમના આધારે તમે નક્કી કરવાનું છે કે જે ત્રિકોણ બને એ ત્રિકોણ કેવા પ્રકારના બનશે. અહીંયા આપણે 2 ભાગ પડી ગયા છે. હવે સમજી લો કે m/n એટલે કે m/n 1 કરતાં ઓછો ગુણોત્તર હોય તો જે મૂળ ત્રિકોણ છે તેનાથી બનતો નવો ત્રિકોણ એ ક્યાં બને અને કેવડો હોય તે. તો એમના માટે જોઈએ તો બનતો નવો સમરૂપ ત્રિકોણ, નવા ત્રિકોણની વાત થાય છે, બનતો નવો સમરૂપ ત્રિકોણ એ મૂળ ત્રિકોણ કરતાં નાનો મળે. મતલબમાં ગુણોત્તર નાનો તો મૂળ ત્રિકોણ કરતાં નાનો, તો મૂળ ત્રિકોણ કરતાં નાનો મળે એમનો મતલબ એવો થયો કે નવો ત્રિકોણ મૂળ ત્રિકોણની અંદરની બાજુએ બનશે, અંદરની બાજુએ બનશે. હવે આમનાથી ટોટલ વિપરીત થશે. સામે વિપરીત એટલે કે વિરુદ્ધ, કે બનતો નવો ત્રિકોણ સમરૂપ ત્રિકોણ એ મૂળ ત્રિકોણ કરતાં મોટો
એટલે કે નવો ત્રિકોણ એ મૂળ ત્રિકોણની બહારની બાજુ એ બનશે. એટલે આ વસ્તુ ખાસ સ્પષ્ટ છે. તે ગુણોત્તર 1 કરતાં નાનો, એટલે કે છેદ જે છે એ મોટો હોય તો ત્રિકોણ છે એ અંદરની બાજુએ એટલે કે 1 કરતાં નાનો ગુણોત્તર થશે, અને છેદ નાનો હોય તો ગુણોત્તર 1 કરતાં મોટો મળશે. મતલબ મોટો ગુણોત્તર 1 કરતાં તો ત્રિકોણ મોટો બને, 1 કરતાં નાનો ગુણોત્તર તો ત્રિકોણ નાનો બને. અને અહીંયા જે કોમન છે બંને માટે મુદ્દાઓ, તેમને પણ જરા આવરી લઈએ આપણે. તો બંને માટે સામાન્ય મુદ્દા હોય તો એ છે કે બંનેના ગણતરી જ્યારે તમે કરો, ક્યાં કે કયા બાજુ પર તમારે કિરણ દોરવું તેમને વિશે વાત કરીએ છીએ. તો બંને પ્રકારની રચના માટે એટલે કે ગુણોત્તર 1 કરતાં નાનો હોય કે ગુણોત્તર 1 કરતાં મોટો હોય, બંને માટે વાત છે. તો બંને પ્રકારની રચના માટે સૌથી મોટી સંખ્યા કોની? ગુણોત્તર માટેની. ગુણોત્તરમાં આપેલી સૌથી મોટી સંખ્યા હોય તેટલા વિભાગના રેખાખંડ લઘુકોણ બનાવતા કિરણ સાથે બનાવવા. તેટલા વિભાગના રેખાખંડ લઘુકોણ બનાવતા કિરણ ના બનાવવા અથવા કિરણ પર બનાવવા, ગમે તે લો, બંને વસ્તુ સરખી જ છે. આ મુદ્દાનું આપણે વારંવાર રિપીટેશન કરશું જેથી કરીને તમારે રચના છે એ એકદમ ક્લિયર બને. બીજું, ત્રિકોણના ત્રીજા શિરોબિંદુને છેદમાં એટલે કે એમ કે એન પૈકી જે હોય તે છેદમાં હોય તે વિભાગ સાથે જોડો, એટલે કે રેખાખંડ રચો. હવે આ મુદ્દાઓ છે એ જેમ જેમ હું આકૃતિ દોરીશ તેમ તેમ તમને સ્પષ્ટ કરાવતો જાઉં છું કે કેવી રીતે થશે તે. જુઓ, રચના નંબર 3, તેમનું પક્ષ કંઈક આ રીતના તમને આપેલું, એટલે કે વિધાન આવું આપેલું છે: 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતો એક ત્રિકોણની રચના કરો. તો આવી જે રચના કરવી છે તે આપણો પક્ષ થશે. તો પક્ષની અંદર શું લખશું? 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કર. તો આ એમનો પક્ષ થયો. હવે કૃત્ય એટલે શું? જે તમારે કરવાનું છે તે. તો કૃત્ય એટલે કે આપેલ માપના ત્રિકોણની બાજુઓને અનુરૂપ બાજુઓથી 2/3 ગણી બાજુવાળો ત્રિકોણ
સમરૂપ ત્રિકોણની રચના કરવી. હવે અહીંયા તમે માપ જો લખતા હોય એ બરાબર એ બી બરાબર આ બીસી બરાબર એવું તો તમે જે આ લખ્યું છે 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર તમારે ત્રિકોણનું જે નામ આપવું હોય એ નામ પ્રમાણે આ જે કૃત્ય છે એમને બદલવાનું થાય. તો એ કૃત્ય જ્યારે બદલીએ ત્યારે કેવી રીતે, તો હું દાખલા તરીકે ત્રિકોણ ABC લખીશ કે PQR લખું. જો હું ABC લખું તો AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુઓથી 2/3 ગણી બાજુવાળા સમરૂપ ત્રિકોણ. હવે આ જે સમરૂપ ત્રિકોણ નવો બનાવો છો તમે એમાં એક શિરોબિંદુ તમારું બદલાઈ જશે, એક શિરોબિંદુ બદલાઈ જશે. એ જે શિરોબિંદુ તમારે બદલે છે એ નવું શિરોબિંદુ જે આવશે તેની આપણે વાત કરીએ તો સમરૂપ ત્રિકોણ ABC ની રચના કરવી. આવું તમારે લખવું પડે કૃત્ય. આ પહેલું કૃત્ય છે એ નામકરણ ન કરો તો, અને નામકરણ કરીને તમે જો બનાવતા હોય તો આવી રીતે તમારે લખવી પડે નવું કૃત્ય છે તે. હવે તેમની આકૃતિ જે છે એ આકૃતિ દોરવા માટે તમારે સૌપ્રથમ AB બરાબર 4, BC બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 6 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણની રચના કરવી છે. હવે જ્યારે પણ આવી રચના કરવાની હોય ત્યારે બાજુવાળા માપ તમને આપ્યા હોય તો એમાં પાયા તરીકે એટલે કે નીચેનો ભાગ સૌથી મોટી બાજુ હોય તેમને પસંદ કરવાની. તો AB, BC અને AC પૈકી સૌથી મોટી બાજુ છે એ AC છે. તો ACને તમારે પાયા તરીકે લેવાની છે. હવે પાયો જે છે એ 6 સેન્ટીમીટર લંબાઈનો છે તે આપણે દોરીએ. અહીંયા જુઓ, હવે અહીંયા આપણે 6 સેન્ટીમીટર લંબાઈનો જે પાયો છે એ દોરીએ છીએ. તો અહીંયા 0 અને આટલે 6, તો 6 સેન્ટીમીટર લંબાઈનો હું પાયો દોરું છું. આ થયો 6 સેન્ટીમીટર લંબાઈનો પાયો. જેમને માપ છે એ બી બાજુનું 6 સેન્ટીમીટર, એટલે આમને આપણે 6 સેન્ટીમીટર લખીશું. હવે તમારે બાકીના બે માપ એટલે કે AB બરાબર આપ્યું છે 4 સેન્ટીમીટર અને BC આપ્યું છે 5 સેન્ટીમીટર. તો આમને તમારે પરિકરની મદદથી બનાવવાનું છે. તો 4 સેન્ટીમીટર એ અહીંયા AC છે એ આપણું માપ છે 6, એટલે અહીંયા બીની જગ્યાએ આપણે લખશું C. હવે જ્યારે આપણે એ બીનું માપ લેવું છે 4 સેન્ટીમીટર, તો અહીંયા પરિકર છે તે 0 પર રાખો અને 4 પર રાખશો તમે પેન્સિલનો પોઈન્ટ. બરાબર, તો પેન્સિલનો પોઈન્ટ હું 4 પર લઈ લઉં છું. તો તમે જુઓ તો એકદમ સ્પષ્ટ તમને દેખાશે કે આ માપ જે છે એ 4 સેન્ટીમીટરનું માપ છે. જુઓ છે બરાબર 4 સેન્ટીમીટર. તમે પેન્સિલને મૂકો તો એ 4 સેન્ટીમીટર છે. તો 4 સેન્ટીમીટર છે તો એ પર તમે વર્તુળ દોરશો. જે રેખાખંડની ઉપરની બાજુએ કોઈ જગ્યાએ તમારે ચાપ મારવાનું છે જે હશે 4 સેન્ટીમીટર લંબાઈનું. અને BC છે 5 સેન્ટીમીટર લંબાઈનો, તો BCને આવી જ રીતે તમારે હવે થોડું લંબાવી દેવાનું છે. 4 હતું એમની જગ્યાએ હવે 5 થશે. તો આ જે છે એ 5 સેન્ટીમીટર લંબાઈનું તમે જુઓ છો કે આ લંબાઈ જે છે એ 5 સેન્ટીમીટર લંબાઈ છે.
હવે 5 સેન્ટીમીટર BC છે, એનો મતલબ તમારે C બિંદુથી લઈ અને ઉપરનું જે ચાપ હતું એ ચાપ સાથે ક્યાં છેદે છે તે તમે જુઓ. તો આ ચાપ તમને સ્પષ્ટ દેખાય છે, જે કેટલી છે તો કે A થી B ઉપરનું જે બિંદુ થાય છે તે બિંદુ આપણું B બિંદુ છે. આ B બિંદુ થશે તમારું. હવે B બિંદુ છે ત્યાં તમે એક પરિકરથી પોઈન્ટ કરી દો, જેથી કરીને આપણે જોડવામાં થોડી સરળતા રહેશે. હવે તેમને જ્યારે જોડીએ આપણે, એ જે આપેલો જે માપનો ત્રિકોણ છે એ ત્રિકોણ બની જશે. અહીંથી હું જોડીશ B સાથે. તો આ માપ છે એ 4 સેન્ટીમીટરનું AB માપ છે અને BC છે આ એ છે 5 સેન્ટીમીટર. હવે તમારે આ જે આપેલા માપનો ત્રિકોણ તમે રચના કરી એમને રચનાના મુદ્દામાં આપણે સમાવેશ કરવાનો છે. તો રચનાના મુદ્દામાં સમાવેશ કરીએ તો સૌ પ્રથમ આપણે શું કર્યું એ અહીંયા લખીશું આપણે. તો અહીંયા મુદ્દાઓ લખીએ. તો પહેલો મુદ્દો આપણો એવો છે, આપેલા માપ AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 6 સેન્ટીમીટર બાજુવાળો ત્રિકોણ ABC રચો. આવો આપણે પહેલો ત્રિકોણ રચ્યો. બરાબર. હવે તમારે બીજું શું કરવાનું છે કે અહીંયા BC છે એમને જેટલી લંબાઈ છે, મતલબમાં આ જે ખૂણો છે એ ખૂણાને અનુરૂપ, હવે યાદ એવું કરો તમે કે આ ત્રિકોણ જે છે એ ત્રિકોણનો ગુણોત્તર તમને જે આપેલો છે એ ત્રિકોણનો ગુણોત્તર છે 2/3. 2/3 એનો મતલબ કે ગુણોત્તર તમને 1 કરતાં નાનો મળશે. 1 કરતાં નાનો મળે તો નવો સમરૂપ ત્રિકોણ છે એ કેવો બને? તો આપણે મુદ્દાઓ જે લખ્યા છે તે જુઓ. જો અહીંયા આપણે લખેલું હતું કે M <n એટલે કે ગુણોત્તર 1 કરતાં જો નાનો હોય તો બનતો નવો સમરૂપ ત્રિકોણ છે તે મૂળ ત્રિકોણ કરતાં નાનો, એટલે કે મૂળ ત્રિકોણની અંદરની બાજુએ તમને ત્રિકોણ બનશે. હવે આ બનાવવા માટે શું કરવું પડે તો કે દરેક પ્રકારની રચના માટે સૌથી મોટી સંખ્યા, ગુણોત્તરમાં સૌથી મોટી સંખ્યા. તો અહીંયા સૌથી મોટી સંખ્યા એટલે તમને આપેલું છે M/n એટલે કે 2/3. તો 2 અને 3 પૈકી મોટી સંખ્યા છે તે 3 છે. તો એ 3 જે છે એમને ક્યાં લેવા તો કે તેટલા વિભાગ જેટલા રેખાખંડ લઘુકોણ બનાવતા કિરણ સાથે બનાવવા. તો એ લઘુકોણ ક્યાં બનાવે છે ત્યાં આપણે જોઈએ. હવે અહીંયા આપણે એ બિંદુ છે ત્યાં એક લઘુકોણ બનાવવાનો છે કિરણ. હવે એ કિરણ તમને એપ્રોક્સિમેટલી તમે બનાવી શકો, જેમ બનાવવો હોય તેમ. તો એ લઘુકોણ સાથેનો તમે જે ખૂણો છે એ ક્યાં બનાવવાનો તો કે AC રેખાખંડની જે બાજુએ B બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં બનાવવાનો છે. વિરુદ્ધ અર્ધતલમાં તમારે એ ખૂણો બનાવવાનો છે. તેમના આધારે તમારે નવો ત્રિકોણ બનશે. હવે આ લઘુકોણ છે એ જરૂરી નથી કે તેને તમે જે ખૂણો CAB છે તેટલો જ બને. તમને જેમ અનુકૂળ આવે તેવી રીતે તે ખૂણાને તમે બનાવી શકો. હવે હું જ આવી રીતે બનાવવાનો છું કે અહીંયા મારે લઘુકોણ બનાવવો છે. તો સમજી લો કે આ લઘુકોણ હું આવી રીતે બનાવું છું. આ મેં કોઈ લઘુકોણ બનાવતું એક કિરણ બનાવી દીધું. આ છે X. તો અહીંયા આપણે શું બનાવ્યું તો બીજો મુદ્દો આપણે કેવી રીતે લખશું જુઓ. બીજો મુદ્દો છે AC બાજુની જે બાજુએ
બિંદુ બી છે તેની વિરુદ્ધ અર્ધતલમાં ખૂણો CAX લઘુકોણ બને તેવો રચો. તો આપણે CAX છે એ લઘુકોણ બન્યું તેવી રીતે આપણે બનાવી દીધેલો છે. બરાબર. હવે આ જે લઘુકોણનું કિરણ બનાવ્યું એ કિરણ પર જ આપણો જે ગુણોત્તર છે નવા સમરૂપ ત્રિકોણ માટે એમાં જે સૌથી મોટી સંખ્યા હોય એટલા વિભાગ આમાં તમારે બનાવવાના. તો તમે જુઓ તો સૌથી મોટી જે છે એ કેટલી સંખ્યા છે? તો સૌથી મોટી સંખ્યા કેટલી છે? 2 અને 3 પૈકી 3 છે. તો અહીંયા તમારે 3 વિભાગ બનાવવા પડે. તો 3 વિભાગ તમે કેટલા બનાવશો, કેવી રીતે બનાવશો તે જુઓ. તો સૌ પ્રથમ તમને જે અંદાજિત જેટલું માપ અનુકૂળ આવે એ પ્રમાણે 3 વિભાગ બનાવી દો. હવે આટલી આકૃતિ મેં બનાવી છે તો એમાં હું મને અનુકૂળ જે માપ આવે છે એટલા વિભાગ બનાવું, એટલું લંબાઈના વિભાગ બનાવું. તો મને આટલું માપ અનુકૂળ આવે સમજી લો. તો આ પહેલો વિભાગ, એવી રીતે હવે આ બીજો વિભાગ અને એવી રીતે આ ત્રીજો વિભાગ હું દોરું. બરાબર. હવે શું કીધું? આમના માપ તમે કેવી રીતે આપશો? તો કે એ બિંદુથી ચાલુ થયેલા માપ છે. તો એ બિંદુથી ચાલુ થયેલા માપ છે એટલા માટે હવે હું આ એ છે તો આમને આપીશ A1, આ લખીશ A2 અને આ લખીશ A3. બરાબર. ફરી પાછો મુદ્દાને તમે ધ્યાનમાં લો. આપણે શું કહેલું હતું કે જે વિભાગ જ્યાં હોય એના છેલ્લા વિભાગને ત્રિકોણનું છેલ્લા શિરોબિંદુ સાથે જોડી દેવું, આવું મેં લખેલું હતું. જો છતાં રેફર કરી લઈએ આપણે. જુઓ અહીંયા કેવું છે તો કે ત્રિકોણના ત્રીજા શિરોબિંદુને, એટલે ત્રીજો શિરોબિંદુ C બિંદુ વધ્યું, B તો ઉપર હતો, A ડાબી બાજુ હતું જ્યાંથી આપણે લઘુકોણ દોર્યો, એટલે ત્રીજા શિરોબિંદુને છેદમાં, એટલે કે M કે N પૈકી જે સંખ્યા હોય તે, તો આપણે છેદમાં કેટલા છે? 3 સંખ્યા છે હોય તે વિભાગ સાથે જોડો. છેલ્લા શિરોબિંદુને છેદમાં જે અંક હોય તો તે અંકના તે વિભાગને એમની સાથે જોડી દો. તો અહીંયા આપણે જુઓ તો ગુણોત્તર આપણો હતો 2/3, એટલે કે 3 જે છે એ આ વિભાગ છે એમને તમારે છેલ્લા શિરોબિંદુ C સાથે જોડવું પડે. તો એમને હું જોડું છું. જો આ હું એમને જોડી દઉં. ચલો જોડી દીધો. હવે તમને 2/3 કીધું છે, એટલે કે 2/3. તો આમને જે સમાંતર તમારે A2 છે ત્યાં એક રેખાખંડ બનાવવો પડે. તો એ રેખાખંડ બનાવવા માટે તમે શું કરશો? જો તો આ જે છે એટલું જ થી તમારે યોગ્ય લંબાઈનું વર્તુળ દોરવાનું છે. આ યોગ્ય લંબાઈનું વર્તુળ દોરો છો. એ જ વર્તુળ તમારે પાછું કોના પર લેવાનું છે? A2 પર. A2 પર એટલા માટે કે તમારે શું કરવાનું? સૌ પ્રથમ તો કે A3C ને સમાંતર એક કોઈ નવું બિંદુ બનાવવાનું છે, જે ના માટે તમારે અર્ધવર્તુળ બનાવીને ત્યાં ચાપ મારવું પડશે. આ આટલું આપણે કામ કર્યું. તો પહેલા મુદ્દો આપણે શું કર્યું એ અહીંયા લખવું પડશે. લઘુકોણ બનાવ્યું, ત્યાર પછી 3 વિભાગ બનાવ્યા. તો એ વિભાગ માટે આપણે અહીંયા લખીએ તો શું લખશું કે કિરણ AX પર અનુકૂળ લંબાઈના A1, A2, A3 ચાપ રચો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 થાય. શું થાય? A1 બરાબર
A1 A2 બરાબર A2 A3 થાય. તો આવું આપણે કર્યું. હવે ચોથો મુદ્દો શું કર્યો તો કે A3C રેખાખંડ જોડો. રેખાખંડ A3C રચો, એ પણ કર્યું. હવે A3C છે તેને સમાંતર તમારે C' બિંદુ મેળવવાનું છે, એટલે કે A2C'. તો અહીંયા આપણે પાંચમો મુદ્દો જે કરીએ પછી લખીશું. તો આમ માટે આપણે શું કરશું, સૌપ્રથમ જો આ જે ચાપ છે એટલું આપણે અહીંયાથી બનાવ્યું, બરાબર. હવે અહીંથી તે એમની સાથે, એટલે કે આ જે છે એટલું જ ચાપ તમારે અહીંથી મારવાનું થશે. ઓકે, આ માપ આપણે લીધું. હવે જે કામ કર્યું છે તે પાછું અહીંયા આપણે દર્શાવવું પડશે. તો એ દર્શાવીએ આપણે. જો આ કેવી રીતે આપણે કર્યું તો કે ખૂણો CA3A બરાબર અહીંયા C'A2A બરાબર ખૂણો C'A2A થાય તેવા ખૂણાની રચના કરો અથવા તો રચો, એવું લખશું. તો હવે આપણે એ માપ લંબાવવું પડશે ત્યાં. તો એમને આપણે જોડીએ હવે, કે જે C' બિંદુ તમને મળ્યું છે. તો હું કેવી રીતે જોડીશ, અહીંયા છે આ, એની સાથે મારે એને જોડવાનું છે. તો એ જોડું છું. જુઓ આ રીતે મેં જોડ્યો એમને, બરાબર. તો એ જોડ્યા પછી આ જે છે એમને સમાંતર તમારે બનાવવાનું થશે ત્યાં. તો અહીંયા રચના કર્યા પછી આપણે જે મુદ્દો છે એ લખ્યો, અને આ બિંદુ છે એ આપણું કયું છે, C' બિંદુ છે. તો C', તો અહીંયા આપણે લખીશું હવે રચના કરો તથા A2C' રચો. તો આપણે A2C' પણ રચી દીધું છે. હવે પછીનું જે છે એ તમારે BCને સમાંતર અહીંયા Cમાંથી દોરવાનું છે એક. તો BCને સમાંતર દોરવાનું છે, એનો મતલબ કે ખૂણો BCA બરાબર અહીંયા આપણે B' લઈ લઈશું. તો B', C' A થાય તેવો ત્રિકોણ બનાવવાનો છે, એટલે કે ખૂણો બનાવવાનો છે. તો પહેલાં હું મુદ્દો જો લખી કાઢું તો મુદ્દામાં માટે સમજાવ્યું એ પ્રમાણે શું થશે તો કે ખૂણો BCA બરાબર ખૂણો B', C' A થાય તેવો રચો. જો બરાબર જોઈ લો, ખૂણો BCA બરાબર ખૂણો B', C' A થાય તેવો રચો. એનો મતલબ કે તમારે હવે આ BCA અને અહીંયા કોઈ B' લઈશું એ બનાવવાનું. તો એમના માટે શું કરવું પડશે કે આ BC રેખાખંડ છે ત્યાં તમારે Cને કેન્દ્ર લઈ યોગ્ય લંબાઈનું એક ચાપ મારવાનું છે. જે ચાપ હું મારું છું આમ બને છે તેવું જ તમારે C' પરથી એક ચાપ મારવાનું છે. એ આવું બને છે. અને અહીંથી આ જે લંબાઈ છે ત્યાં ચાપ મારો. એવી રીતે અહીંયાથી જે છે ત્યાંથી ચાપ મારો. તો હવે તમે જે જોડશો C' અને રેખાખંડ ABને છેદતું કોઈ બિંદુ, તો એ તમને મળશે, એ મળશે B' બિંદુ. શું મળશે? B'. તો આ જે છે એ આપણી રચના જે છે એ માંગેલી રચના તૈયાર થઈ ગઈ. આ છે તમારું B'. તો અહીંયા આપણે જે કર્યું
એ હવે આપણે ફરીથી અહીંયા દર્શાવશું, એટલે કે મુદ્દાની અંદર સમાવેશ કરશું. તો કોને જોડ્યા? આવું થયું અને બી ડેશ સીને જોડ્યું. તો 7મો મુદ્દો છે બી ડેશ સી ડેશ રચો. આવું થઈ ગયું એટલે 8મો મુદ્દો માગેલી રચના બની ગઈ, એટલે કે ત્રિકોણ એ બી સીને સમરૂપ હોય તેવું 2/3 ગુણોત્તરવાળો ત્રિકોણ એ બી ડેશ સી ડેશ રચો, જે માગેલ રચના છે. તો અહીંયા આપણી આ જે રચના છે તે પૂરી થઈ. અહીંયા તમે જો આવી રીતે સ્પષ્ટ આકૃતિ દોરેલી હશે અને નામકરણ વ્યવસ્થિત હશે તો જ તમને તેમના 3 ગુણ મળવાપાત્ર છે. આ રચના આપણી પૂરી થઈ કે જેમાં ગુણોત્તર જે છે એ 1 કરતાં નાનો હોય. હવે જે બીજી રચના જોઈશું જેમાં ગુણોત્તર 1 કરતાં મોટો હશે. રચના નંબર 4. 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો. આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 7/5 એટલે 7/5 ગણી બાજુઓવાળા સમરૂપ ત્રિકોણની રચના કરો. જો હવે પહેલાં તો સૌ પ્રથમ અહીંયા આપણે આ જે રચના છે તેમનો પક્ષ લખી કાઢીએ અને ત્યાર પછી તેમનું કૃત્ય લખીએ. હવે તમે જાણો છો તે પ્રમાણે પક્ષ શું થશે? તો જે ત્રિકોણ રચવાનો છે એ મૂળ ત્રિકોણ આપેલો છે તે આપણો પક્ષ કહેવાશે. 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો, આટલું પક્ષ. હવે આ ત્રિકોણ આપણે કોઈ નામથી રચવો હોય, એટલે કે ત્રિકોણ એબીસી, ત્રિકોણ પીક્યુઆર, ત્રિકોણ XYZ જે રચવો હોય તે ત્રિકોણને કૃત્ય તરીકે લઈશું. એટલે કૃત્ય એવું થશે, હવે તમને અગાઉ કહ્યું તે પ્રમાણે કે સૌથી મોટી બાજુને પાયા તરીકે લેવી, જેથી કરીને આપણે ત્રિકોણ સરળતાથી બનાવી શકીએ. તો અહીં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર જો લઈએ તો પાયો AC બરાબર 7 સેન્ટીમીટર થશે. આવો એક ત્રિકોણ રચીએ અને ત્યારબાદ ત્રિકોણ ABCને અનુરૂપ હોય તેવું, એટલે કે ત્રિકોણ ABCને અનુરૂપ સમરૂપ ત્રિકોણ હોય તેવા ત્રિકોણની રચના કરીએ. આ જે વસ્તુ થઈ કે જેમનો ગુણોત્તર 7/5 હોય તો એમનું એ કૃત્ય કહેવાશે. સૌ પ્રથમ હવે આપણે અહીં પક્ષ લખીશું. પક્ષ, તો પક્ષ શું થશે? તો હું પક્ષ લખી કાઢું છું. 5 ત્રિકોણ 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર હોય તેવી બાજુઓની રચના કરવી. પક્ષ લખ્યો. 4 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરવી. હવે આમના પરથી આપણે પક્ષ લખ્યા છે તેમના પરથી આપણે સાધ્ય એટલે કે કૃત્ય લખવાનું છે, જે સાબિત કરવાનું છે તે, એટલે કે જે કરવાનું છે તે વસ્તુ. હવે અહીંયા કૃત્યમાં મારે નામકરણ જે છે એ ત્રિકોણ ABC લેવો છે. તો ABC માટે AB બરાબર 4 સેન્ટીમીટર, તેવી રીતે BC બરાબર 6 સેન્ટીમીટર અને તો કૃત્ય થશે ત્રિકોણ ABC રચો, જેમાં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર હોય. આ ત્રિકોણને અનુરૂપ બાજુઓથી 7/5 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણ રચવો. હવે સૌ પ્રથમ પાયો 7 સેન્ટીમીટર છે તો પાયાને આપણે દોરી કાઢીએ 7 સેન્ટીમીટર.
અને ત્યાર પછી આગળ જે બીસી અને એસી માપ છે, AB અને BC છે તે આપણે લઈશું. પહેલાં સૌપ્રથમ AC બરાબર 7 સેન્ટીમીટર છે તેમની રચના આપણે કરી લઈએ. જુઓ, સૌપ્રથમ આપણે પાયો જે છે એ 7 સેન્ટીમીટર લઈ લઈશું, કેમ કે એસીની લંબાઈ 7 સેન્ટીમીટર છે. તો આ 7 સેન્ટીમીટર લંબાઈનો હું પાયો દોરું છું. અહીંયા આ 7 સેન્ટીમીટર લંબાઈનો પાયો થયો, જેમને હું નામ આપું છું AC. અહીંયા એ બિંદુ છે, આ બિંદુ છે C બિંદુ. હવે આપણે લેવાનું છે AB બરાબર 5 સેન્ટીમીટર છે, એટલે એથી 5 સેન્ટીમીટર લંબાઈનું આપણે એક ચાપ રચીશું. તો સ્કેલ માપ પર પરિકરની અને પેન્સિલની મદદથી તમે 5 સેન્ટીમીટર લંબાઈનું પહેલાં માપ લેશો. તો તમે જુઓ છો કે અહીંયા હું જે લઉં છું માપ તે 5 સેન્ટીમીટર છે. ચલો, આ માપ 5 સેન્ટીમીટર થઈ ગયું. તમે જોઈ શકો છો 5 સેન્ટીમીટર છે. એમને એથી રેખાખંડ એસીના ઉપરના અર્ધતલમાં હું ચાપ લઉં છું. આ જે છે એ 5 સેન્ટીમીટરની લંબાઈનું ચાપ થયું. હવે એસીનું માપ તમે 7 સેન્ટીમીટર લીધેલું છે, એબીનું માપ 5 સેન્ટીમીટર. હવે અહીંયા તમને મળશે 5ની લંબાઈનું બી બિંદુ. બીસી 6 સેન્ટીમીટર છે, તો હવે 1 સેન્ટીમીટર હજુ વધારે લઈને આપણે બીસીનું માપ લેવાનું છે. તો આ જે છે એ 6 સેન્ટીમીટર લંબાઈનું ચાપ આપણે લેવાના છીએ. તો 6 સેન્ટીમીટર થઈ ગયું છે, જેને સી કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરવાળા જે ચાપ હતા ત્યાં છેદે છે. હવે એ જે બિંદુ છે એમને તમે જોડી દેશો એ સાથે. તો અહીંયા પહેલાં હું પોઈન્ટ કરી લઉં, જેથી કરીને આપણને પરફેક્ટ ખ્યાલ આવે. ચલો, આ પોઈન્ટ થઈ ગયો. અહીંયા છે આ બંને બિંદુઓને આપણે જોડીશું. આ જોડી દીધો. તેવી રીતે સી સાથે પણ જોડી દઈશું અને ત્યારબાદ આપણે જેટલું કર્યું કામ એની મુદ્દાઓ સ્વરૂપે લખીશું. તો આ ત્રિકોણ જે છે એ ત્રિકોણ તમે રચો, જે ABC રચેલો છે, જેમાં એસીનું માપ 7 સેન્ટીમીટર છે, જે પાયો છે તે એબીનું માપ 5 સેન્ટીમીટર છે અને બીસીનું માપ 6 સેન્ટીમીટર છે. તો હવે અહીંયા આપણે રચનાના મુદ્દા લખીશું. જે કામ કર્યું છે તેમના આધારે મુદ્દાઓમાં થશે. પહેલો મુદ્દો છે ત્રિકોણ ABC રચો, જેમાં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર હોય. તો જે આ ત્રિકોણ રચો એમનું જ આપણે લખેલું છે. હવે બીજા મુદ્દાની અંદર એવું આવશે, રેખાખંડ એસીની જે અર્ધતલમાં બિંદુ B છે તેના વિરુદ્ધ અર્ધતલમાં, એટલે કે નીચેના ભાગમાં, ઉપરના ભાગમાં બિંદુ B છે, તેમના નીચેના ભાગમાં એટલે કે વિરુદ્ધ અર્ધતલમાં શું કરવાનું છે? તો કે કિરણ એ X રચો કે જેથી CAX ખૂણો જે છે તે લઘુકોણ થાય. તો સૌપ્રથમ આપણે લઘુકોણ ખૂણો છે એ રચી દઈએ. માપ આપણે નથી જોવાનું, માત્ર રચવાનો છે. તો મને જે અનુકૂળ આવે તે પ્રમાણે હું રચી લઈશ એ ખૂણાને.
અને ત્યાર પછી આપણે એને અનુરૂપ બીજા ખૂણાની રચના કરીશું. તો જુઓ, અહીંયા લઘુકોણ આપણે જે બનાવવાનો છે બીજા મુદ્દા માટે એ હું લખું છું આ ખૂણો. ઓકે, જુઓ અહીંયા હું એક્સ નામ આપીશ. તો બીજો મુદ્દો હવે શું થશે? તો જે કાર્ય આપણે કર્યું છે એ લખવાનું છે એસીના રેખાખંડ એસીના જે અર્ધતલમાં બિંદુ બી છે તેના વિરુદ્ધ અર્ધતલમાં ખૂણો CAX રચો કે જે લઘુકોણ થાય. તો આ લઘુકોણ ખૂણો આપણે રચી દીધો. હવે આ જે કિરણ છે એમના પર આપણી રચના શું કહે છે? તો રચનાના કૃત્યમાં એવું કહેવા માંગે છે કે એ જે તમે ત્રિકોણ રચેલો છે ABC એમને અનુરૂપ બાજુઓનો 7/5 ગણી બાજુવાળો ત્રિકોણ રચવાનો છે. હવે અહીંયા 7/5 છે તેમના આધારે તમે નક્કી કરી શકશો. તો આપણે મુદ્દાઓમાં શરૂઆતમાં એવું ધ્યાન દોરેલું કે સૌથી વધુ વિભાગ એટલે કે એ અંશ હોય કે છેદ હોય, સૌથી વધુ વિભાગના રેખાખંડો તમારે જે કિરણ લઘુકોણનું બનાવેલું છે તેમના પર રચવાના. તો અહીંયા 7/5 સૌથી વધુ એટલે 7 ભાગ થયા. તો 7 ભાગની કિરણ એ એક્સ પર આપણે સમાન રીતે બને તેવી રચના કરીશું. તો હવે જુઓ કે હું પરિકરની મદદથી એ એક્સ પર અનુકૂળ માપ લઈને એટલે કે 7 ભાગ કરવાના છે એટલે હું બહુ લાંબા ચાપ નહીં મારું. મને જે રીતે અનુકૂળ આવશે તે રીતે હું ચાપ મારીશ. તો એકદમ હું આવી રીતે આટલા ચાપ મારું છું. આ એક જેમને આપણે A1 તરીકે લઈશું, આ એક ચાપ, એવી રીતે આ બીજું ચાપ, આમ ત્રીજું ચાપ, આવું થતું જશે. હું 7 ચાપ મારી દઉં છું આવી રીતે. તો આવી રીતે મેં એ એક્સ કિરણ પર A1, A2, A3, A4, A5, A6 અને A7 સમાન લંબાઈના 7 રેખાખંડમાં મેં વિભાજિત કરી દીધું. તો ત્રીજો મુદ્દો છે એ આપણે શું લખીશું? તો કે A1 ઇઝ ઇક્વલ ટુ A1 A2 ઇઝ ઇક્વલ ટુ અપ ટુ લઈ A2 A3 is equal to A3 A4 is equal to A4 A5 is equal to A5 A6 is equal to dash to A6 A7 થાય તેવા 7 બિંદુઓ A1 A2 અપ ટુ A7 રચો. આ આપણે ત્રીજો મુદ્દો લખ્યો. હવે આગળના મુદ્દા જરા યાદ કરી લઈએ. આપણે શું કહેલું હતું કે જે ગુણોત્તર તમને આપેલો હોય એમાં સૌથી મોટો ભાગ હોય એને જે લઘુકોણ દર્શાવતું કિરણ છે એ કિરણ પર એટલા વિભાગ કરવા અને છેદમાં જે માપ હોય એટલે કે છેદનો જે અંક છે તે અંકને એટલે કે 5 છે તો 5મા ભાગને તમારે ત્રીજા શિરોબિંદુ સાથે જોડી દેવાના. તો ત્રીજો શિરોબિંદુ એટલે સી બિંદુને કોની સાથે જોડશું? A5 સાથે જોડીશું. આ ખાસ ધ્યાન રાખવાનું કે છેદમાં હોય તેટલામાં રેખાખંડને અંતિમ બિંદુ જે એટલે કે ત્રીજું બિંદુ છે શિરોબિંદુ તેમની સાથે જોડી દેવાના. તો હું અહીંયા જે જોડીશ માપ તો એ થશે A5C. આમને મારે જોડવાનો થશે
A5C ને, તો A5C ને હું જોડી દઉં છું, બરાબર. તો અહીંયા મારે હું શું લખીશ, હું A5C જોડો. તો અહીંયા હું લખીશ A5C રેખાખંડ રચો. એ રચાઈ ગયું. હવે આ રેખાખંડને સમાંતર A7માંથી તમારે રેખાખંડ દોરવાનો છે, જે CAના વિરુદ્ધ કિરણને C' બિંદુમાં છેદશે. ચલો એ કામ આપણે કરીએ. હવે તો એ કામ કરવા માટે સૌ પ્રથમ શું કરવું પડશે કે AC કિરણને મારે આગળ લંબાવવું પડશે. AC કિરણને હું આગળ લંબાવી દઈશ અને ત્યાર પછી અહીંથી એક ચાપ મારીશ, તેને અનુરૂપ પાછું અહીંથી ચાપ મારીશ. આ માપ જે છે તે માપથી જ રેખાખંડ હું દોરીશ. જુઓ, પહેલાં AC કિરણને લંબાવી દઉં અને ત્યાર પછી ચાપ મારું. જો આ લંબાઈ દીધું. હવે અહીંયા જે A5 બિંદુ છે તેમને હું અનુકૂળ ચાપ એક લઈ લઈશ. સમજી લો કે આ મેં એક અનુકૂળ ચાપ લીધું છે. અનુકૂળ ચાપ આવી રીતે આપણે લીધું છે, તમે જોઈ શકો છો, બંનેને છેદે તે રીતે. એવું જ પાછું A7માંથી રેખાખંડ દોરવાનો હોવાથી ત્યાં પણ એમ જ લઈ લેવું પડે તમારે. લઈ લીધું. હવે આટલું જે માપ છે એટલે કે A5 એ રેખાખંડ છે ત્યાંથી A5C રેખાખંડ પર જ્યાં છેદે છે એ બિંદુ સુધીનું હું આ રીતે ચાપ મારી દઈશ. જુઓ, બરાબર. એ જ ચાપ પાછું તમારે અહીંથી A5A રેખાખંડ પરથી મારવાનું છે. જે અનુકૂળ ચાપ તમે લીધી હતી તેમને આ થઈ ગયું. હવે એમાંથી પસાર થતું હોય અને એ C કિરણને C' બિંદુમાં છેદે તેવું એક આપણે રેખાખંડ દોરવાનો છે. તો અહીંયા તો આ છે જ, બરાબર. અહીંથી એમને છેદે એ રેખાખંડ આપણે દોરવાનો છે. તો એ હંમેશા આગળ જે રેખાખંડ આપણે દોરેલો A5C તેમને સમાંતર જ હોય. આ હું દોરી દઉં છું. જો, તો એમને આ સમાંતર રેખાખંડ થશે, બરાબર. તો જોઈ લઈએ, આ સમાંતર રેખાખંડ બને છે. તો આ જે છે એ C' બિંદુ થશે આપણું C'. તો અહીંયા જે ક્રિયા કરી એ ક્રિયાને આધારે આપણે મુદ્દો લખવાનો છે. તો લખીએ મુદ્દો. તો અહીંયા આપણે લખવાનું થશે 5મા મુદ્દામાં, ખૂણો A5C બરાબર ખૂણો A7C' થાય તેવો ખૂણો રચો. એટલે કે ખૂણો A5C બરાબર ખૂણો A7C' થાય તેવો રચો અને રેખાખંડ A7C' જોડો. તો આ આપણે જે કામ કરેલું તે ક્રિયા રચી છે. હવે આપણે આ જે બાજુ છે BC બાજુ તેમને સમાંતર B', C' બાજુને જોડવાની થશે. તો એમના માટે સૌપ્રથમ શું કરશું તો કે AB કિરણને આગળની દિશામાં લંબાવશું અને ખૂણો ACB બરાબર ખૂણો AC', થાય તેવા ખૂણાની રચના કરશું. તો સૌપ્રથમ આપણે ABને આગળ લંબાવી દઈએ. તો આ આગળ લંબાવેલું છે આપણે. તો એમને હું જ્યારે છેદ છે C' વાળું કિરણ ત્યારે તેમને હું લઈ લઈશ B' તરીકે. તો સૌપ્રથમ આપણે અનુકૂળ માપ જેમ નીચે આ A5C
રેખાખંડ જે છે એમને અનુરૂપ જ્યારે સમાંતર A7C' દોર્યો તેવું જ કામ અહીંયા આપણે કરવાનું છે. એટલે સૌ પ્રથમ હું અહીંયા અનુકૂળ માપનું ચાપ લઈ લઉં છું. તો અનુકૂળ માપનું ચાપ આ થઈ ગયું. તેવી રીતે C' પર પણ અનુકૂળ માપનું ચાપ લઈ લઉં છું. એ આ થઈ ગયું. અહીંથી હવે મારે આ માપ લેવાનું છે કે જ્યાં બંને છેદે છે તેટલું માપ. ચાલો આ થઈ ગયું. હવે એ જ્યાં છેદે છે ત્યાંથી ન જ હું અહીંયા માપ લઈ લઈશ એટલે સમાંતર બની જશે હવે. અને ત્યાર પછી આપણે એમના રચનાના મુદ્દા લખીશું. આ આપણે જોડી દઈએ છીએ. રેડી. તો અહીંયા આમને આપણે નામ આપી દઈશું B'. એટલે હવે તમારે જે ત્રિકોણ ABC ને અનુરૂપ બાજુઓનું ગુણોત્તર 7/5 ગણી બાજુનો થાય તેવો ત્રિકોણ AB'C' રચના થઈ કહેવાશે. સૌ પ્રથમ મુદ્દા લખી કાઢીએ અને પછી આપણે આગળ જોઈએ. જો છઠ્ઠો મુદ્દો થશે ખૂણો ACB બરાબર ખૂણો AC'B' થાય તેવો રચો. ખૂણો ACB બરાબર ખૂણો AC'B' થાય તેવો રચો અને B'C' જોડો. આમ ત્રિકોણ ABC આ જે મૂળ ત્રિકોણ છે એ ત્રિકોણ ABCને અનુરૂપ બાજુઓથી 7/5 ગણી બાજુવાળો ત્રિકોણ AB'C' ની રચના રચો જે માગેલ રચના છે. તો આપણને જે માગ્યું એ રચના આવી બની ગઈ. મૂળ ત્રિકોણ જે હતો એ ABC હતો. તેમનાથી 7/5 ગણો ત્રિકોણ જે બન્યો એટલે કે 7/5 જે ગુણોત્તર 1 કરતાં મોટો છે એટલે મૂળ ત્રિકોણની કરતાં 12 ત્રિકોણ ગયો. જ્યારે ગઈકાલે આપણે એટલે કે રચના નંબર 3 જે આપણે રચી એ રચનાની અંદર આવું બનેલું હતું. તમે જોઈ શકો છો કે મૂળ ત્રિકોણ તમારો જે છે ABC હતો પણ ગુણોત્તર 2/3 એટલે 1 કરતાં નાનો હતો. એટલે 1 કરતાં નાનો તો મૂળ ત્રિકોણ અંદર બને અને ગુણોત્તર 1 કરતાં મોટો તો મૂળ ત્રિકોણ તે 12 બને. આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને તમારે રચનાઓ કરવાની છે.